Okay. Hello guys, I'm Twinkle. I welcome to all of you in my channel Nursery Star. Today we discuss about of the Gujarati model paper first. Okay? અને બીજી ખાસ વસ્તુ એ કે આપણે જેટલા પણ મોડલ પેપર્સ અહીંયા મૂકીએ છીએ યુ જસ્ટ રિવાઇઝ ઇટ. ઓકે, એકવાર જુઓ છો તો હું આની અંદર તો એવો ટ્રાય કરીશ કે જે પણ નવી વસ્તુઓ છે પહેલી વાર જોઈએ છીએ તો હું પોતે 5 થી 10 વાર જે છે રિવિઝનમાં મૂકીશ. બરાબર છે, મતલબ હું પોતે રીડ કરીશ. એટલે તમારે લોકોએ ત્યાં બિલકુલ કન્ફ્યુઝનમાં નહીં જવાનું કે અમારે તે વાંચવું પડશે. હું છું તમારી જોડે, બરાબર, હું જ વાંચી લઈશ. બીજી વસ્તુ જુઓ અહીંયા આગળ કે સાહિત્યના ક્વેશ્ચન પણ છે, સાથે સાથે ભાષા પણ છે અને વ્યાકરણ પણ છે. બરાબર, આ પ્રકારનું મોડલ પેપર છે. ઓકે, છંદનો ક્વેશ્ચન છે તો સોલ્યુશન સાથે છે, એટલે તમારે એ પણ ચિંતા કરવાની જરૂર નથી, હે ને? તો સ્ટાર્ટ કરીએ જસ્ટ આપણે, બરાબર, કે મોટિવેશનલ કોર્સથી. જે લોકો પણ પહેલી વાર ચેનલમાં પહેલાં તો જોડાઈ રહ્યા હોય છે એ લોકો ચેનલને જે છે લાઈક, બરાબર છે, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો જોઈને પછી જરૂરથી કોમેન્ટ્સ લખજો. ઓકે, ચલો. તો જો શું કહે છે કે વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરતા હોય છે. જે લોકોએ સફળતા મેળવી લીધી છે એ લોકોએ પણ આ જ વાંચ્યું છે, કંઈ અલગ લાવ્યા નથી. બરાબર, પણ એ લોકોએ અલગ રીતે વાંચ્યું. બરાબર, એ લોકોએ એકવાર મોડલ પેપર જોઈને છોડી ના દીધું. એ લોકોએ અલગ અલગ જગ્યાએ રખડ્યા નથી કે ઘડીકમાં હું જે છું આ ચેનલ્સમાં ફરી આવું તો ઘડીકમાં હું પેલી ચેનલમાં ફર્યા, એવું કશું નથી કર્યું. બરાબર, એક ચેનલ પર વિશ્વાસ રાખ્યો છે અને ત્યાં જ જોડાયેલા રહ્યા. જે કન્ટેન્ટ ત્યાં મૂકવામાં આવ્યું એને રિવાઇઝ કરતા રહ્યા અને જોતા રહ્યા. બરાબર, તો એ ખાલી રસ્તો અલગ વાપર્યો, એમને કામ અલગ રીતે કર્યું, બાકી કામ તો હતું એ જ. બરાબર છે, ક્લિયર? ઓકે, સ્ટાર્ટ કરીએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે અલંકાર ઓળખાવો. માણસ એટલે માણસ, એની એ સાથે સરખામણી એ બતાવે છે અનન્વય અલંકાર. બરાબર, તો આ કયો થઈ ગયો? અનન્વય અલંકાર. હવે સમાસ ઓળખાવો. ચોમાસુ, બરાબર છે, તો શું થઈ જાય? એ દ્વિગુ. બરાબર, શું થઈ જાય? ચોમાસુ એટલે કે દ્વિગુ સમાસ જે છે અહીંયા જોવા મળે. ઓકે, તો દ્વિગુ સમાસ એટલે શું? કે જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય. બરાબર, શું થાય? કે જે સમાસ છે એની અંદર પૂર્વપદ જે છે એટલે કે ચો, એ જે છે શું બતાવે છે? સંખ્યાવાચક વિશેષણ, અને તેનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય. આ સમાસ કર્મધારય સમાસનો જ એક પેટા પ્રકાર છે. આ એક પદ પ્રધાન સમાસ છે. જો ચોમાસુ એટલે શું થાય? 4 માસનો સમૂહ એટલે ચોમાસુ. એવી રીતે ચાતુર્માસ કહે ને તો પણ 4 માસનો સમૂહ જ છે, અને જેની અંદર સંખ્યા આવે શું બની જાય? દ્વિગુ સમાસ. એટલે આ દ્વિગુ આન્સર તમારો આવ્યો છે. ક્લિયર? ચલો, સાચી સંધિ લખો. પુત્રય ક્ષણા. હવે આમાં શું થાય ખબર છે? 2 અક્ષરને અલગ અલગ કરવાના. પુત્ર અને જે છે એ બીજો કયો તમારો કયો ચાલુ થાય છે? બીજો અક્ષર એ ક્ષણ, હે ને? તો પુત્રે ક્ષણા એટલે શું બનાવ્યું છે? પુત્ર પ્લસ એ ક્ષણા. બરાબર છે, અને બીજું શું જોવાનું ખબર? છેલ્લો અક્ષર જે હોય ને, અણાવાળો અણા, હે ને, એ તમારું શું થઈ જવું જોઈએ ખબર છે? એ અહીંયા આવવો જોઈએ છેલ્લે. બરાબર, દીર્ઘઈ હોય તો દીર્ઘઈ છેલ્લે આવવું જોઈએ, હશ્વઈ હોય તો હશ્વઈ છેલ્લે. એ તમારું સાચું જે છે એ સંધિ થાય. તો અહીંયા પુત્ર એ ક્ષણા માટે થાય શું? પુત્ર પ્લસ એ ક્ષણા, પુત્ર એ ક્ષણા. બરાબર છે. ચલો, નેક્સ્ટ શું છે જુઓ કે આપેલા વાક્યમાં વિશેષણ કયું છે? વિશેષણ એટલે શું? એક્ઝેક્ટિવ્સ. બરાબર છે. એક કેળના પાંદડામાં ફળો હતા. બરાબર છે, કેટલા કેળના પાંદડામાં? વિશેષતા બતાવી. કેળના પાંદડામાં ફળો તો છે પણ કેટલા? એક. તો એ શું છે? વિશેષણ. કેવું? સંખ્યાવાચક. બરાબર છે, ગુણવાચકનો એક પ્રકાર કહેવાય. સંખ્યાવાચક મેઇન છે. ઓકે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. આખી કેરીનું સંભાર ભરી કરાતું અથાણું એટલે દાબલો. બરાબર, એટલે શું થાય? દાબલો. ઓકે, પછી જુઓ શું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિતા કોણે લખી છે? કવિ ખબરદારે. ફરી જુઓ, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિતા કવિ ખબરદારે લખી છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિતા કવિ ખબરદારે લખી છે. આવા ક્વેશ્ચન 5 વાર વાંચીશું, જે એઝ ઇટ ઇઝ છે, જે પૂછવાની સંભાવના વધારે જ છે. બરાબર, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. કવિતા કવિ ખબરદારે લખી છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. કવિતા કવિ ખબરદારે લખી છે. જેટલી વાર વાંચશો રિપીટેશન માઇન્ડમાં પોટેશિયમ તૂટશે, યાદ રહેશે. ઓકે, ચલો. ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા દર વર્ષે ક્યારે જાહેર થાય છે? 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ. આ પણ 5 વાર વાંચીશું. બીજું આની જોડે આ યાદ રાખજો
કે ભારત રત્ન કે પદ્મવિભૂષણ કે પદ્મભૂષણ કે પદ્મશ્રી એવોર્ડ કે દર વર્ષે અપાય છે. બરાબર. ચલો, ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી એવોર્ડ સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જાહેર થાય છે. ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જાહેર થાય છે. બરાબર. ભારત રત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ સામાન્ય રીતે ભારત સરકાર દ્વારા દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ જાહેર થાય છે. ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તંતુ વાદ્ય વગાડવા માટે નખ પર પહેરાતું વીંટી જેવું સાધનને કહેવાય નખલો. તંતુ વાદ્ય વગાડવા માટે નખ ઉપર પહેરાતું વીંટી જેવું સાધન એટલે શું? નખલો. બરાબર. નખલો શું છે? તો તંતુ વાદ્ય વગાડવા માટે નખ પર પહેરાતું વીંટી જેવું સાધન છે. હવે સમાસ ઓળખાવો. શું છે? વહેલો, મોડો. બરાબર. વહેલો મોડો જે છે એ કેવો સમાસ અહીંયા તમને કીધો છે? દ્વંદ્વ સમાસ કીધો છે. કેવો કીધો છે? દ્વંદ્વ સમાસ. બરાબર. તો દ્વંદ્વ સમાસ જે છે એનો મતલબ અહીંયા શું થાય? દ્વંદ્વ એટલે શું? કે જે સમાસમાં સમાન વ્યાકરણી મોભો ધરાવતા પદો જોડાય અને તેનો વિગ્રહ કરવા માટે, બરાબર, અને કે અથવા જેવા પદો કે શબ્દો વપરાય તે સમાસને શું કહેવાય? દ્વંદ્વ સમાસ કહેવાય છે. બરાબર. દ્વંદ્વ શબ્દનો અર્થ જોડકું એવો થાય. આ સમાસમાં વાક્યમાં અલગ અલગ વાપરી શકાય અને એકબીજા પર આધારિત ન હોય તેવા સ્વતંત્ર પદોનું જોડકું હોય. આ સમાસમાં વપરાયેલા બંને પદો વાક્ય સાથે સીધો સંબંધ ધરાવતા હોય છે. જેમ આપણે કીધું વહેલો મોડો, અને શેનાથી જોડાય? તો કે અને કે અથવા. તો આપણે શું કહેવાય? વહેલો અને મોડો. બરાબર છે. કહી શકાય આવું? હા. બરાબર. તો અહીંયા જે છે જોવા મળે શું? અને અલગ અલગ વ્યાકરણગત મોભો છે ને એનો, જો શું છે? તો વહેલો અને મોડો. બરાબર. વહેલો કે મોડો. બરાબર. તો એ રીતે અહીંયા જોવા મળશે. બરાબર. સંખ્યા હોત તો દ્વિગુ, અને આવી રીતે અથવા કે અને અલગ અલગ હોત તો શું થઈ જશે? દ્વંદ્વ. બરાબર. હવે સૂર્યનો સમાનાર્થી શબ્દ કયો છે? ભાસ્કર. બરાબર. સૂર્યનો સમાનાર્થી શબ્દ છે ભાસ્કર. હવે નેક્સ્ટ જુઓ, અલંકાર ઓળખાવો. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કશુંબીનો રંગ. તો એ શું છે? વર્ણાનુપ્રાસ, વર્ણ સગાઈ. ધોળા ધ, ધાવણ ધ, ધારાએ ધ, ધારાએ ધ. બરાબર. ધ ધ ધ વર્ણાનુપ્રાસ અને વર્ણ સગાઈ અલંકાર છે. રૂઢિપ્રયોગનો અર્થ સાતે સાત થવું. તો જે છે શું જોવા મળે છે? પરિનિષ્ફળતા મળવી. બરાબર. શું જોવા મળે છે? પરિનિષ્ફળતા મળવી. સાથે સાત થવું તો પરિનિષ્ફળતા, પૂરી નિષ્ફળતા જે છે મળવી. બરાબર. સાથે સાત થવું એટલે શું થઈ જવું? પૂરી નિષ્ફળતા મળવી. બરાબર. ઓકે. નેક્સ્ટ જુઓ કે છંદ ઓળખાવો. વહેતો પ્રવાહ જેમનું જલ છાબડીમાં. બરાબર. વહેતો પ્રવાહ જેમનું જલ છાબડીમાં. બરાબર. હવે જો અક્ષરો ગણો તો શું થઈ જશે? બરાબર. તો અહીંયા જોવા મળે છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14 એક જ બને. વસંત તિલકા પણ બંધારણ જોયું છે એટલે જોવાનો. તો વહે એટલે કે ગુરુ, તો ગુરુ, અને પ્રલઘુ, ગુરુ ગુરુ લઘુ એટલે થઈ જાય ત. વા ગુરુ, હ લઘુ, જ લઘુ. બરાબર. અહીંયા આવું છે વહેતો પ્રવાહ જમનો. બરાબર છે. જમના જલ છાબડીમાં. બરાબર. તો શું જોવા મળશે અહીંયા? લઘુ ગુરુ ગુરુ તો ભ જ ગાગા વસંત તિલકા, અને 14 અક્ષર એટલે વસંત તિલકા છે આ. હવે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. શેનો લખવાનો છે? વિધુર. વિધુર એટલે શું થાય? સધુર. વિધુરનો ઓપોઝિટ શું થઈ જશે? તો સધુર થઈ જશે. સાચી સંધિ લખો. સુષ્મા. તો હમણાં મેં તમને કીધું હતું, પહેલાનો છેલ્લો અને આગળવાળાનો પહેલો અક્ષર. બરાબર. શ પ્લસ ઉષ્મા, સુષ્મા. શ પ્લસ ઉષ્મા, સુષ્મા. બરાબર. નીચેનામાંથી કઈ કૃતિ ધ્રુવ ભટ્ટની નથી? અગ્નિકુંડ, સમુદ્રાંતિકે, અગ્નિકન્યા કે અકુપાર. તો ધ્રુવ ભટ્ટની છે કઈ? આપણે એ વાંચો તો કઈ આવશે? સમુદ્રાંતિકે, અગ્નિકન્યા અને અકુપાર. બરાબર. કઈ છે ધ્રુવ ભટ્ટની? સમુદ્રાંતિકે, અગ્નિકન્યા અને અકુપાર. પછી જો શું છે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ વર્ષ 2024માં કોને આપવામાં આવ્યો છે? મિથુન ચક્રવર્તીને આપવામાં આવે છે. ફિલ્મી ક્ષેત્રે આપવામાં આવ્યા એટલા માટે મિથુન ચક્રવર્તી છે. દાદા સાહેબ ફાળકે એવોર્ડ વર્ષ 2024માં જે છે એ કોને આપવામાં આવ્યો? તો મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. ઓકે. નીચેના પૈકી ઘોડાનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો શું છે? જો શીખી, વારી, હોય કે અશ્વ. તો કયો નથી અહીંયા? વારી જે છે ઘોડાનો સમાનાર્થી નથી. છે કયો? જો ઘોડાનો સમાનાર્થી શીખી પણ થાય,
હય પણ થાય અને અશ્વ પણ થાય. ઘોડાનો સમાનાર્થી શીખી, હય અને અશ્વ જે છે એ જોવા મળે છે. બરાબર, ઘોડાનો સમાનાર્થી કયો થશે તો શીખી, હય અને અશ્વ. બરાબર, હવે છંદ ઓળખાવો. કુવા કાંઠે સજળ તરસી છત્રથી ઠીકરી છે. બરાબર, છંદ માટે અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 અક્ષરે બને, 4 થવાની સંભાવના બને. મંદાક્રાંતા, હરિણી, શિખરિણી અને પૃથ્વી. બંધારણ જોવા એનું શું છે? કુ એટલે ગુરુ, વા એટલે ગુરુ, કાન એટલે ગુરુ, ગુરુ 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 એટલે થઈ જાય મ, અને થે એટલે ગુરુ, સ એટલે લઘુ અને જ એટલે લઘુ. ગુરુ લઘુ લઘુ એટલે થઈ જાય ભ. બરાબર, તો શું જોવા મળે છે? મભન તત ગાગા 17 અક્ષરે મંદાક્રાંતા છંદ જે છે આ બને છે. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? પ્રતીતિ, પ્રતીતિ, પ્રતીતિ કે પ્રતીતિ. શું જોવા મળે છે? છેલ્લી. બરાબર છે, પહેલા દીર્ઘઈ ને પછી રસ્વઈ. પ્રતીતિ. બરાબર છે. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે એ જુઓ. તો શું જોવા મળે છે? સી દેટ. તર્જની, તત્સમ, તાર્કિક, તાદ્રશ્ય કે તૃતીય. તત્સમ, તર્જની, તાદ્રશ્ય, તૃતીય કે તાર્કિક. તત્સમ, તર્જની, તાર્કિક, તૃતીય કે તાદ્રશ્ય. તર્જની, તત્સમ, તાદ્રશ્ય કે તાર્કિક કે તૃતીય. તો અહીંયા શું જોવા મળે? શબ્દકોશના ક્રમ પ્રમાણે જુઓ. પહેલાં આવે શું? બરાબર, તત્સમ. બરાબર, તો તત્સમ પછી શું થઈ જાય એનું? તો પછી શું આવે? તો જોવા મળે, શું જોવા મળશે? તત્સમ પછી તર્જની. બરાબર, પછી જ પછી આવે તાદ્રશ્ય, પછી આવે તૃતીય. બરાબર, તૃતીય કેમ, અને પછી આવશે શું તમારો? તાર્કિક. બરાબર, શું આવે? તાર્કિક, કેમ કે આની માત્ર તો છેલ્લે આવે ને કમ, તો તાર્કિક. બરાબર છે, તો એ તમને જોવા મળશે અહીંયા. હવે જુઓ નેક્સ્ટ વન શું છે અહીંયા કે શ્રી સુંદરજી બેટાઈનું તખલ્લુસનું કયું છે? તો સુંદરજી બેટાઈ જે છે એનું તખલ્લુસ છે દ્વૈપાયન. કયું છે? દ્વૈપાયન. તો શું આવે? શ્રી સુંદરજી બેટાઈનું તખલ્લુસ દ્વૈપાયન છે. સુંદરજી બેટાઈનું તખલ્લુસ છે દ્વૈપાયન. બરાબર, સુંદરજી બેટાઈનું તખલ્લુસ કયું? તો દ્વૈપાયન છે. ઓકે, નેક્સ્ટ. ઝવેરીલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? ફોટો જર્નાલિસ્ટ ક્ષેત્રે. બરાબર, ઝવેરીલાલ મહેતા જે છે એનું નામ કયા ક્ષેત્રે? તો ફોટો જર્નાલિસ્ટ ક્ષેત્રે જે છે જાણીતું છે. ઓકે. સ્વામી વિવેકાનંદની સાથે શિકાગો ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? વીરચંદ રાઘવજી ગાંધીએ. બરાબર, સ્વામી વિવેકાનંદની સાથે શિકાગો ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? તો વીરચંદ રાઘવજી ગાંધીએ કર્યું હતું. ઓકે. હવે ગુજરાતની કઈ નગરીનો સમાવેશ મોક્ષદાયીની નગરીમાં થાય છે? દ્વારિકા. બરાબર, કઈ નગરીનો સમાવેશ મોક્ષદાયીની નગરીમાં થાય છે? તો દ્વારિકા. બરાબર, મોક્ષદાયીની નગરી કઈ? તો દ્વારિકા આવશે. ઓકે. બ્રહ્માજીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? ખેડબ્રહ્મા. બ્રહ્મા ઉપરથી બ્રહ્માજીનું મંદિર, તો બ્રહ્માજીનું મંદિર ખેડબ્રહ્મામાં આવેલું છે. બરાબર, બ્રહ્માજીનું મંદિર ગુજરાતમાં ખેડબ્રહ્મામાં આવેલું છે. બ્રહ્માજીનું મંદિર ગુજરાતમાં ખેડબ્રહ્મામાં. મોક્ષદાયીની નગરી તો દ્વારિકા. ગુજરાતી ગદ્યનો આરંભ કોને કર્યો? નર્મદે. ગુજરાતી ગદ્યનો આરંભ કોણે કર્યો છે? તો નર્મદ જે છે એને કર્યો છે. બરાબર. હવે ગુપ્ત યુગ સમયે ગુજરાતમાં કયા ધર્મનો પ્રચાર થયો? વૈષ્ણવ. બરાબર, ગુપ્ત યુગ સમયે ગુજરાતમાં જે છે એ વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો. બરાબર, ગુપ્ત યુગ સમયે ગુજરાતમાં જે છે એ વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો છે. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? તો અમદાવાદ. બરાબર, લોથલ અમદાવાદ જિલ્લામાં જે છે આવેલું છે. કાશીનું મરણ અને સુરતનું જમણ. કાશીનું મરણ અને સુરતનું જમણ. બરાબર. હવે જો શું કીધું છે તમને? ગાંધીજીએ જેની સ્થાપના કરી છે એવી યુનિવર્સિટી કઈ છે? ગુજરાત વિદ્યાપીઠ. બરાબર, ગાંધીજીએ જેની સ્થાપના કરી છે એવી યુનિવર્સિટી એટલે કે ગુજરાત વિદ્યાપીઠ. બરાબર. હવે પારસીઓના પવિત્ર ધર્મસ્થાનકને શું કહેવાય? અગિયારી. બરાબર, પારસીઓના ધર્મ જે પવિત્ર ધર્મસ્થાનક છે એને કહેવાય અગિયારી. બરાબર, જેમ આપણું મંદિર હોય ને હિન્દુનું, એમ એ લોકોના અગિયારી કહેવાય. તરણેતરના મેળાની વિશેષતા શું છે? તો ભરત ભરેલી છત્રીઓ. બરાબર, તરણેતરના મેળાની વિશેષતા છે ભરત ભરેલી છત્રીઓ. પછી મૃણાલિની સારાભાઈ કયા નૃત્ય માટે એકેડેમીની સ્થાપના કરી? ભરતનાટ્યમ. મૃણાલિની સારાભાઈએ ભરતનાટ્યમ નૃત્ય માટે જે છે એકેડેમીની સ્થાપના કરી. બરાબર, મૃણાલિની સારાભાઈએ જે છે કયા? તો ભરતનાટ્યમનું જે નૃત્ય છે એના માટે એકેડેમીની સ્થાપના કરી હતી. હવે કાનજી ભુટ્ટા બારોટ. બરાબર છે, એ કયા ક્ષેત્રને કારણે જાણીતા છે? લોકવાર્તા. કાનજી ભુટ્ટા બારોટ એ લોકવાર્તા ક્ષેત્રને કારણે શું છે? જાણીતા છે. ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા ગુજરાત વિદ્યાસભા. બરાબર, ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા એટલે કે ગુજરાત વિદ્યાસભા. ઓકે. સૌરાષ્ટ્રની મધ્યમાં કયો ડુંગર આવેલો છે? તો
ચોટીલા ડુંગર, બરાબર. હવે મહેસાણા અને સાબરકાંઠાને કઈ નદી અલગ કરે છે? સાબરમતી. મહેસાણા અને સાબરકાંઠાને સાબરમતી નદી જે છે અલગ કરે છે. પ્રકૃતિ શિક્ષણ માટેનું અભયારણ્ય એ ક્યાં આવેલું છે? તો હિંગલોગઢ. પ્રકૃતિ શિક્ષણ માટેનું અભયારણ્ય એટલે કયું? તો હિંગલોગઢ, બરાબર. પછી સંજાણ અને ઉદવાડા કયા જિલ્લામાં આવેલા છે? તો વલસાડ. સંજાણ અને ઉદવાડા જે છે એ વલસાડ જિલ્લામાં આવેલા છે. નેક્સ્ટ વન, નડિયાદ કેવી ભૂમિ તરીકે જાણીતું છે? સાક્ષર ભૂમિ તરીકે. નડિયાદ જે છે કેવી ભૂમિ તરીકે? સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે, બરાબર. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી. ગુજરાતની છે એટલા માટે સાબરમતી છે, બરાબર. ગુજરાતની કઈ પ્રાચીન નદી સમુદ્રને મળતી નથી? તો શું આવશે? સરસ્વતી, બરાબર. તાપી, નર્મદા અને મહી જે છે એ તો મળે છે સમુદ્રને, પણ સરસ્વતી નથી મળતી. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ એટલે સાપુતારા, બરાબર. ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ કયું છે? સાપુતારા છે. પિરોટન કયા પ્રકારનો ટાપુ છે? તો પરવાળા. પિરોટન એ પરવાળા પ્રકારનો ટાપુ છે. નેક્સ્ટ, ગુજરાતનું હરિયાળું નગર કયું? ગાંધીનગર, બરાબર. ગુજરાતનું હરિયાળું નગર ગાંધીનગર, ને એ જ ગુજરાતની પાટનગર પણ કહેવાય છે, બરાબર. ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? લસુંદ્રા, બરાબર. ગરમ પાણીના જે કુંડ છે લસુંદ્રામાં આવેલા છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે કાલુપુર, બરાબર. પછી એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ, બરાબર. પછી એશિયન સિંહ ગુજરાતના કયા જંગલોમાં જોવા મળે છે? તો ગીરના જંગલોમાં. એશિયન સિંહ ગુજરાતના કયા જંગલોમાં જોવા મળે? તો ગીરના જંગલોમાં. કયું લોકનૃત્ય ગુજરાતનું છે? ગરબો. ગરબી નહીં, ગરબો, બરાબર છે. ગરબો જે છે એ લોકનૃત્ય ગુજરાતનું છે. રંગ અવધૂતજીનો આશ્રમ ક્યાં આવેલો છે? નારેશ્વર. રંગ અવધૂતજીનો જે આશ્રમ છે એ નારેશ્વરમાં આવેલો છે, બરાબર. રંગ અવધૂતજીનો જે આશ્રમ છે નારેશ્વરમાં આવેલો છે, ઓકે. એ પછી અમિતાભ બચ્ચને ગુજરાતમાં કયા સ્થળે માતૃશ્રાદ્ધ કરાવ્યું? તો સિદ્ધપુર, બરાબર. અમિતાભ બચ્ચને ગુજરાતમાં સિદ્ધપુર સ્થળે જે છે માતૃશ્રાદ્ધ કરાવ્યું હતું. હવે શ્રી કૃષ્ણએ દેહ છોડેલો તે સ્થળ છે ભાલકા તીર્થ, બરાબર. શ્રી કૃષ્ણએ દેહ છોડેલો તે સ્થળ છે કયું? તો ભાલકા તીર્થ જે છે એ. ગુજરાતનું કયું નગર સુદામાપુરી તરીકે જાણીતું છે? પોરબંદર, બરાબર. ગુજરાતનું કયું સ્થળ જે છે કે કયું નગર એ સુદામાપુરી તરીકે જાણીતું છે? તો એ કયું છે? પોરબંદર, બરાબર. પોરબંદર કયા મહાપુરુષને કારણે વિશ્વ પ્રસિદ્ધ છે? ગાંધીજી, કેમ કે એમનો જન્મ થયો હતો ને પોરબંદરમાં, બરાબર, એટલા માટે. હવે ઘુડખર જંગલી ગધેડાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? કચ્છમાં, ઓકે. બાલાછડી સૈનિક સ્કૂલ ક્યાં આવેલી છે? જામનગરમાં. પછી ભરૂચ પાસે નર્મદા નદી ઉપર કયો બ્રિજ આવેલો છે? તો ગોલ્ડન બ્રિજ. ગુજરાતનું સૌથી વિશાળ સરોવર કયું? તો નળ સરોવર, બરાબર. પછી નૃત્યનો ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં થાય છે? તો મોઢેરામાં થાય છે, ઓકે. નેક્સ્ટ, રાણી ઉદયમતીએ બંધાવેલી વાવ ક્યાં આવેલી છે? તો પાટણમાં. રાણી ઉદયમતી બંધાવેલી વાવ જે છે પાટણમાં આવેલી છે, ઓકે. નિરાલી આવીનું માનાર્થી બહુવચન શું થાય? માન આપવાનું છે, તો શું આપશો? નિરાલી આવ્યા, નિરાલી બેન આવ્યા, નિરાલી બહેન આવ્યા, નિરાલી તમે આવો, શું થશે? નિરાલી બેન આવ્યા, બરાબર. માનાર્થી નિરાલી બેન આવ્યા. તમને તો શરમ નથી, મને છે. આ વાક્યમાં કેટલા વિરામ ચિહ્નો આવે? તો 2 છે, જુઓ. અલ્પ વિરામ એ પણ એક વિરામ ચિહ્ન કહેવાય, અને ફૂલ સ્ટોપ. તો 2 છે ને, અલ્પ વિરામ પણ છે, ફૂલ સ્ટોપ. તો કેટલા થઈ ગયા? 2, બરાબર. હવે જ્યાં થોડું અટકવાનું આવશ્યક હોય ત્યાં કયું વિરામ ચિહ્ન જે છે એ મુકાય છે? અલ્પ વિરામ, બરાબર. જ્યાં અટકવાનું આવશ્યક હોય ત્યાં મુકાય શું? અલ્પ વિરામ, હે ને. પછી જો શું છે કે કોઈના બોલેલા શબ્દો તેમના જ શબ્દોમાં રજૂ કરવાના હોય, ઓકે, તો ત્યારે કયા ચિહ્નોનો ઉપયોગ થાય? અવતરણ ચિહ્ન, ડબલ કોમા કહીએ ને આપણે, એ, બરાબર. કોઈના બોલેલા શબ્દો તેમના જ શબ્દોમાં રજૂ કરવાના હોય ત્યારે કયા ચિહ્નોનો ઉપયોગ થાય? તો અવતરણ ચિહ્નોનો ઉપયોગ થાય છે. આમાંથી કયું વાક્ય સાચું છે? રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બની. રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બન્યું. રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બન્યા, કે પછી રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બન્યો. શું થાય? રવિન્દ્ર રામાયણ નાટકમાં સીતા બન્યો, બરાબર. એટલે ઓપ્શન નંબર ડી થશે, કેમ કે રવિન્દ્ર મેલ છે ને, તો બન્યો આવે ને, બરાબર છે. બીની યા બન્યું, બની એવું નહીં આવે, બરાબર. ચલો, હવે આ શબ્દોમાંથી કયા શબ્દ જોડણીના કારણે જુદો પડે? અસ્ત્ર, સ્ત્રી, વસ્ત્ર, સ્ત્રગધરા, બરાબર. તો જોડણીના આધારે જે છે એ શું છૂટું પડી જશે? સ્ત્રગધરા, બરાબર. કયું છૂટું પડી જશે? તો સ્ત્રગધરા, ઓકે. અસ્ત્ર પણ બરાબર છે, સ્ત્રી પણ આવે અને વસ્ત્ર પણ આવે, પણ સ્ત્રગધરા જે છે, બરાબર, એ નહીં આવે, હે ને. બિકોઝ શું થાય એનું? સ્ત્રજ પ્લસ ધરા, બરાબર, ઓકે. ચલો,
ચમચો, બેગમ, જાજમ, લાસ આ શબ્દો મૂળ કઈ વિદેશી ભાષામાંથી ઉતરી આવ્યા છે? તુર્કી, પોર્ટુગીઝ, અરબી કે અંગ્રેજી? તો તુર્કીમાંથી. ચમચો, બેગમ, જાજમ, લાસ મૂળ કઈ વિદેશી ભાષા? તુર્કીમાંથી ઉતરી આવ્યા. બરાબર. ચમચો, બેગમ, જાજમ અને લાસ કયા વિદેશી ભાષા? તો તુર્કીમાંથી ઉતરી આવ્યા છે. ઓકે. હવે ઓલ્યું, ઓળ, ખોળ, ચડ્ડી, હાવ, કોદાળી આ શબ્દો મૂળ કઈ ભારતીય ભાષાના છે? તો બંગાળી, મરાઠી, હિન્દી કે કન્નડ? તો કન્નડના છે. બરાબર. ઓલ્યું, ઓળખોળ, ચડ્ડી, હાવ અને કોદાળી કઈ? કન્નડ ભાષાના છે. બરાબર. હવે તત્સમ શબ્દો એટલે અમુક શબ્દો સંસ્કૃતમાં જે રૂપમાં હોય તે જ મૂળ રૂપમાં ગુજરાતીમાં પ્રયોજાતા હોય એને કહેવાય તત્સમ શબ્દો. બરાબર. તત્સમ શબ્દો એટલે શું? કે અમુક શબ્દો સંસ્કૃતમાં જે રૂપમાં હોય તે જ મૂળ રૂપમાં ગુજરાતીમાં પ્રયોજાતા હોય એને કહેવાય તત્સમ શબ્દો. પેટ, ડુંગર, ઝાંખરું, ઢેફું આ શબ્દો કયા પ્રકારના છે? તત્સમ, તદ્ભવ, દેશ્ય કે પરપ્રાંતીય? તો દેશ્યના છે. પેટ, ડુંગર, ઝાંખરું અને ઢેફું બરાબર આ શબ્દો દેશ્ય પ્રકારના છે. ઓકે. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર આ કયા કવિની પંક્તિ છે? અખો. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર આ પંક્તિ અખાની છે. બરાબર. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર આ પંક્તિ અખાની છે. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે શૂર આ પંક્તિ અખાની છે. બરાબર. કપીશ શબ્દની સંધિ. બરાબર. તો કપ પ્લસ ઈશ. બરાબર. કપી પ્લસ ઈશ હે ને? કપી પ્લસ ઈશ. કપીશ કેમ કે દીર્ઘઈ છે એટલા માટે બંને બાજુ આવ્યો. કપી પ્લસ ઈશ કપીશ બને. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ ઉદ્ગાર કોના છે? ગાંધીજીના. બરાબર. હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ ઉદ્ગાર ગાંધીજીના છે હે ને? હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. આ ઉદ્ગાર કોનું છે? તો ગાંધીજીના છે. ઓકે. આમાંથી કયું વાક્ય પ્રેરક છે? દાદા ટોપી ઉતારીને ખોળામાં મુકાવે છે. અમે એમનો પરિચય કર્યો. એ તો અડધે રસ્તેથી પાછા વળ્યા. સ્ત્રીઓમાં નિડરતા આવે છે. તો શું પ્રેરક છે? દાદા ટોપી ઉતારીને ખોળામાં મુકાવે છે. આ પ્રેરક છે. બરાબર. હવે સજા એ ગરીબો માટે કેન્દ્રો રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. બરાબર. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા. આ કયા પ્રકારનું છે? કર્તરી છે ને? શું કર્યું? કર્તા છે ને રાજા. બરાબર. જો રાજાએ ગરીબો માટે કેન્દ્ર ખોલ્યા એટલે કર્તરી પ્રકારનું વાક્ય છે. થી લાગત ને રાજાથી ગરીબો માટે કેન્દ્ર ખોલાયા તો એ કર્મણી થઈ જાય. બરાબર. ઓકે. ગાંધીનગરથી ગાડી ઉપડી. અધોરેખિત પદની વિભક્તિ દર્શાવો. તો શું છે? અપાદાન. બરાબર. કઈ છે? અપાદાન વિભક્તિ અહીંયા જોવા મળે છે. હવે 65 કયા પ્રકારનું નામ છે? 65 શું છે? સમૂહવાચક છે ને? બરાબર. પૈસા અને ટકા તો બંને કેવું છે? સમૂહ છે. બરાબર. જાતિ નથી, વ્યક્તિ પણ નથી, ભાવ પણ નથી. બરાબર. તો એ કેવું છે? સમૂહવાચક છે. 5મા પરણામ મારા વેરીડાને કહેજો રે આ પંક્તિમાં અધોરેખિત પદોની સંજ્ઞા સ્પષ્ટ કરો. તો શું છે? જુઓ. પરણામ એટલે શું થાય? ભાવ છે. અને બીજું કે વેરીડો જે છે શું છે? બરાબર. તો એ શું થઈ ગયું? જાતિ છે. બરાબર. ક્લિયર. હવે નામના અર્થમાં વિશેષતા લાવનાર પદ એટલે વિશેષણ. બરાબર. ક્રિયાના અર્થમાં વિશેષતા લાવનાર પદ એટલે ક્રિયા વિશેષણ. નામના અર્થમાં લાવે તો વિશેષણ, ક્રિયાના અર્થમાં વિશેષતા લાવે તો ક્રિયા વિશેષણ. ઓકે. કાળી ધોળી રાતી ગાય એ પંક્તિમાં ગાય એ કયા પદનું નામ કહેવાય? તો એ કહેવાય નામપદ છે. બરાબર. કાળી ધોળી ને રાતી પણ વાત કોની છે? ગાયની ને? તો ગાય શું છે? નામપદ છે. બરાબર. પછી તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું. આ માટેનું શું કાર્ય છે? માટે જે છે ને અહીંયા જે માટે યુઝ થયું છે તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું તે સંયોજક છે. બરાબર. બે વાક્યોને જોડે છે ને? તને પુસ્તક ગમે છે, હું લાવ્યો છું માટે જોડે છે, સંયોજક છે. બરાબર. પછી આમાં પણ તમને કશું રોમાંચક ના લાગ્યું? નિપાત ઓળખાવો પણ. બરાબર. નિપાત જ્યાં ભાર લાગે. તો આમાં તમને કશું રોમાંચક ના લાગ્યું? વાક્ય એઝ ઇટ ઇઝ અવ્યય થવો જોઈએ. વાક્યમાં કોઈ જ ફરક ના પડવો જોઈએ. અને બીજું કે કંઈક વધારાનું જે ભાર બતાવતું હોય કે આમાં પણ તમને કશું રોમાંચક ના લાગ્યું તો પણ જે છે નિપાત અહીંયા જોવા મળે છે. ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ પંક્તિમાં કેવળ પ્રયોગ પદ છે ખમ્મા. બરાબર. કેવળ પ્રયોગ છે ખમ્મા અહીંયા. ઓકે. પછી ભાવ કે લાગણીને પ્રગટ કરવા અને વાક્યથી સ્વતંત્ર રીતે પ્રયોજાતું પદ એટલે કે કેવળ પ્રયોગી. બરાબર. ભાવ કે લાગણીને પ્રગટ કરતા અને વાક્યથી સ્વતંત્ર રીતે પ્રયોજાતા પદ એટલે કે કેવળ પ્રયોગી. જેમ આગળ હતું ને ખમ્મા વીરાને જવું વારણી લોલ. બરાબર. તો એ કેવું હતું?
કે વીરાને જાવું વાણીલે પણ બને છે, પણ ખમ્મા એડ કર્યું છે ભાવ કે લાગણી માટે, તો એ કેવળ પ્રયોગી છે. ઓકે. ગોધૂલી વેળા કોને કહેવાય? સાંજનો સમય. ગોધૂલી વેળા એટલે શું? સાંજનો સમય. ઓકે. ઘડિયાળના કાંટા ઉપર હાંફ્યા કરે સમય, એ પંક્તિમાં કયો અલંકાર છે? ઘડિયાળનો કાંટો નિર્જીવ છે, એમાં ચેતનનું સજીવારોપણ આરોપણ છે. કયું? હાંફ્યા કરવું, તો એ થઈ ગયો સજીવારોપણ. બરાબર. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય છે સજીવારોપણ અલંકાર. બરાબર. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, એ પંક્તિ કયા છંદમાં છે? બરાબર. તો અક્ષરો ગણો તમે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. બરાબર. હવે 16 જે છે એટલે અનુષ્ટુપ ના લખી કાઢતા. બરાબર. અહીંયા આપેલું પણ નહીં હોય. અને 31 અક્ષર ટોટલ બને, આની અડધી જ પંક્તિ આપી છે, એટલે આવામાં તમે બહુ જ કન્ફ્યુઝ થવાય. બરાબર. 16 અને 15 યતિ આવે, આવું યાદ રાખવું પડે. પછી 16 15 યતિ, 31 અક્ષર અને મનહર. બરાબર. તો આ પણ ધ્યાનમાં રાખજો. હવે ઉગ્ર સ્વભાવની સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ ચંડી. બરાબર. ઉગ્ર સ્વભાવની સ્ત્રી એટલે શું કહેવાય એને? ચંડી. ઓકે. કરેલા ઉપકારને યાદ રાખનાર શબ્દ સમૂહ છે કૃતજ્ઞ. બરાબર. કરેલા ઉપકારને યાદ રાખનાર એટલે શું? કૃતજ્ઞ. ઓકે. હવે પાકા ઘડે કાંઠા ના ચડે, કહેવતનો અર્થ મોટી ઉંમરે નવી ટેવ ન પડે. બરાબર. પાકા ઘડે કાંઠા ના ચડે એટલે શું થાય? કહેવત મોટી ઉંમરે નવી ટેવ ના પડે, નવું કશું ના શીખી શકાય એમ. મોઢું ફેરવી લેવું, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અણગમો વ્યક્ત કરવો. બરાબર. મોઢું ફેરવી લેવું એટલે શું? અણગમો વ્યક્ત કરવો. ગાંધીજીને કયું પદ પ્રિય હતું? વૈષ્ણવજન તો તેને રે કહીએ. બરાબર. જે નરસિંહ મહેતાનું છે ને, યસ, વૈષ્ણવજન તો તેને રે કહીએ, ગાંધીજીનું પ્રિય પદ છે. ગુજરાતી વિશ્વકોશની પ્રેરણા આપનાર કોણ હતા? પૂજ્ય મોટા. બરાબર. 6 અક્ષરનું નામ એ કોનો કાવ્ય સંગ્રહ છે? રમેશ પારેખ. 6 અક્ષરનું નામ એ રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ છે. એ પછી હાલમાં 2024માં પદ્મશ્રી એવોર્ડનું સન્માન સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે કોને મળેલ છે? રઘુવીર ચૌધરીને મળેલ છે. બરાબર. હાલમાં 2024માં પદ્મશ્રી એવોર્ડનું સન્માન સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રઘુવીર ચૌધરીને મળેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સ્થાને કોણ છે? તો ધીરુ પરીખ. બરાબર છે. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સ્થાને ધીરુ પરીખ જોવા મળે છે. અને લાસ્ટ ક્વેશ્ચન કે મણિશંકર રત્નજી ભટ્ટ એ કયા ઉપનામથી ખંડકાવ્ય લખે છે? તો વાસુકી. બરાબર. આ પૂછાય છે. વાસુકી તો મણિશંકર રત્નજી ભટ્ટ. બરાબર. વાસુકી તો કોણ થઈ જશે? મણિશંકર રત્નજી ભટ્ટ. ઓકે. તો એ સાથે આ મોડલ પેપર કમ્પ્લીટ થાય છે. મોડલ પેપર જુઓ, જે બન્યું છે જેટલી જલ્દી તમે, આપણે બધા ટોપિક્સ જોયા છે એટલા માટે આવડે છે તો થઈ જશે. બરાબર. તો તમે પણ રિવાઇઝ કરતા રહેજો તો યાદ રહેશે. હે ને? ચલો, થેન્ક યુ.